રાજ્યમાં માવઠાની હવામાન વિભાગ તરફથી આગાહી થઈ છે અને આજે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી પણ છે, જેમાં ખાસ કરી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું વરસી શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ માવઠાની આગાહી વર્તાઈ રહી છે, જેમાં દ્વારકામાં પણ માવઠું થવાની પૂર્ણ સંભાવનાઓ છે અને આ તરફ મોરબી અને પાટણ સાથે બનાસકાંઠાની અંદર પણ માવઠાની શક્યતા રહેલી છે। ખાસ કરી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અનેક વિસ્તારોની અંદર જામશે। ખાસ કરી ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં અને પાટણ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહી શકે છે કમોસમી। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ રહી શકે છે, જેમાં ખાસ કરી પોરબંદર અને દ્વારકા પંથક છે ત્યાં પણ કમોસમી વરસાદ રહી શકે છે। જામનગરનો પણ તેની અંદર સમાવેશ થયો છે। મોરબીની અંદર પણ કમોસમી વરસાદ વરસે તેવી આગાહી છે અને આ તરફ કચ્છ અને ઉત્તર ગુજરાત છે ત્યાં પણ કમોસમી વરસાદ રહી શકે।